જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમ્રેડ ચેનલમાં। વૈષ્ણવો, અન્યાશ્રય કોને કહેવાય તેનું આજે આપણે આ સત્સંગમાં વાર્તા પ્રસંગ જોઈશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। શ્રી ગુસાઈજીને શરણે આવેલો એક વણિક વૈષ્ણવ હતો। એ શ્રીનાથજીના મંદિરની બહારની ટહેલ કરતો। ભંડારમાં જે કંઈ વસ્તુ જોઈએ તે બજારમાંથી કે બહાર ગામથી સારી રીતે જોઈને લાવી આપતો। જે કાર્ય શ્રી ગુસાઈજી બતાવે તે સુંદર રીતે કરતો। શ્રી ગુસાઈજી એના પર પ્રસન્ન રહેતા। એકવાર બન્યું એવું કે એને સામગ્રી લેવા આગ્રા જવું પડ્યું। બીજા બે વૈષ્ણવ પણ સાથે ગયા। બે ગાડા ભરીને વસ્તુ ભાવ ખરીદી। ગાડા લઈને આવતા માર્ગમાં એક એવી જગ્યા આવી કે જ્યાં ટેકરો ચઢવાનો હતો। બંને ગાડાને એક એક બળદ જોડેલો હતો। બળદ ગાડાને ટેકરા પર ચઢાવી શક્યા નહીં। વગડા વચ્ચે બીજા કોઈની મદદ મળી શકે તેમ ન હતી। એ જગ્યાએ કોઈએ નાની સરખી દેહરી બનાવીને ભૈરવની સ્થાપના કરી હતી। પૂજારી ત્યાં બેસતો। જે ગાડાવાળાને મુશ્કેલી નડતી તેને પૂજારી સલાહ આપતો કે અમારા ભૈરવને નારિયેળ ચડાવો તો તમારું ગાડું ચડશે। આ વૈષ્ણવને પણ એવી સલાહ મળી। ગાડાની સામગ્રી ભેગા નાળિયેર તો હતા જ। એણે બે ગાડા બદલ બે નાળિયેર ત્યાં મૂક્યા। પછી ગાડા ટેકરો ચઢી ગયા। સાંજ પડતા તો તે મંદિરે આવી પહોંચ્યા। શ્રી ગુસાઈજીએ બધી સામગ્રી જોઈ। ચીજ ભાવ બધી સુંદર હતી। એ વણિક વૈષ્ણવ પર પોતે પ્રસન્ન થયા। ત્યારે સાથેના વૈષ્ણવથી રહેવાયું નહીં અને એ બોલ્યો, કૃપાનાથ, સામગ્રી તો સરસ આવી છે, પણ આ વૈષ્ણવે રસ્તામાં અન્યાશ્રય કર્યો છે। એમાંથી બે શ્રીફળ ભૈરવને ચઢાવ્યા છે। ત્યારે ગુસાઈજી પૂછે છે કે હે વૈષ્ણવ, તે આવું કર્યું? આ વાત ખરી છે? અને વૈષ્ણવે આપને પરિસ્થિતિ આખી સમજાવતા કહે છે કે મહારાજ, બે ગાડાને જોડવા બીજા બે બળદ ક્યાંથી લાવત? તો 2 રૂપિયાથી ઓછું ખર્ચ ન થાત। મજૂરો બોલાવો તો એ લોકોને મહેનતાણું આપવું પડત। વળી ત્યાં બળદ કે મજૂર તો હતા જ ક્યાં? દૂરથી તપાસ કરીને લાવવા પડે અને ઘણો સમય જાય। રાત સુધીમાં પણ ગાડા અહીં પહોંચત નહીં। રાત્રે રસ્તામાં લૂંટાઈ પણ જાય। એટલે મહારાજ, ન ઉપાયે ન છૂટકે મેં આ કર્યું છે। અને મારા મનમાં તો મેં એમ જ હતું કે આ ભૈરવરૂપી મજૂર કે બળદ જાણે મને મદદ કરે છે ને હું એનું મહેનતાણું આપું છું। વળી મહારાજ, મારું પોતાનું તો કામ હતું જ નહીં। મનમાં મારા સ્વાર્થની કોઈ કામના નહોતી। ભગવદ સંબંધી કામ પાડવાના હેતુથી જ આ રીતે કર્યું છે। પછી એમાં અન્યાશ્રય કેમ કરીને ગણાય? અવળા કાર્યોમાં પણ સવડી ભાવનાની વાત જાણીને શ્રી ગુસાઈજી મંદ મંદ હસ્યા અને ફરિયાદ કરનારને કહી દીધું કે તું આ વાતની ચિંતા કરીશ નહીં। પછી સામગ્રી સુંદર રીતે શ્રીજીને અંગીકાર કરાવી। સિદ્ધાંત નવનીતનો સિદ્ધાંત છે કે શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં વાર્તાનો સિદ્ધાંત સમજાવે છે કે ભગવદ સંબંધી કાર્યો માટે પોતાની સ્વાર્થ ભાવના વિના આપત્તિ વખતે આવું કંઈ કરી લેવું પડે તો તેમાં અન્યાશ્રય દોષને બાધકતા ન ગણવી। હૃદયની ભાવનાથી જ આશ્રય અન્યાશ્રય થાય છે, એમાં કૃતિની મુખ્યતા નથી। અન્યાશ્રયનું એક બીજું દ્રષ્ટાંત જોઈએ। શ્રી ગોકુલેશના ઘરના સેવક કોઈ એક ભરૂચી વૈષ્ણવ હતા। એમના ભરૂચી સમાજ સાથે રહે। અનન્યતાનો એમને ભારે આગ્રહ। પણ બન્યું એવું કે એ વૈષ્ણવની જ્ઞાતવાળાઓ મહાદેવજીના ઉપાસકો હતા। એ જમાનામાં જ્ઞાતિનો ત્રાસ ઘણો રહેતો। એ લોકો રોજ આ વૈષ્ણવને ટોક્યા કરે, તું મહાદેવજીના દર્શને ન આવે, પગે ન લાગે, એ બધુંય નહીં ચાલે। તારે એક દિવસ તો આવવું જ પડશે, નહીં તો તને ન્યાત બહાર મૂકી દઈશું। પેલો વૈષ્ણવ મૂંઝાયો। એક દિવસ એણે નમતું જોખ્યું, ચાલો મહાદેવજીના દર્શને તમારી સાથે આવું છું। પેલા કહે છે કે આવેથી કાંઈ નહીં થાય, અમારા દેખતા પગે લાગવું પડશે। વૈષ્ણવ કહે છે કે ભલે, પગે લાગી લઈશ। બધાને નવાઈ લાગી। આખી નાત જોવા માટે ઉમટી। વૈષ્ણવ ત્યાં જઈને 2 હાથ જોડીને પગે લાગ્યો અને મોટેથી બોલ્યો, નમો પાર્વતી પતયે, પાર્વતી પતિને મારા નમસ્કાર। આમ નાતવાળાને પોતાની જીત થયેલી લાગી અને તેઓ રાજી થઈ ગયા। પણ હવે બીજી મૂંઝવણ આવી। ભરૂચી સમાજે એ વૈષ્ણવને તંગ કરવા માંડ્યો। અરે, આપણાથી આવું તે થાય, તે ઘણું અનુચિત કર્યું છે। પ્રાણ જાય તો એ અન્યાશ્રય ન થાય। અમારા સમાજમાંથી તને બહિષ્કૃત કરીશું। પેલો વૈષ્ણવ કહે છે, ઊભા રહો,
તમે મારી વાત પહેલાં સાંભળો, પછી તમારે જે કરવું હોય તે કરજો. વાત એમ છે કે હું તો મનમાં શ્રી ગોકુલેશનું ધ્યાન ધરતો ત્યાં ગયો. મહાદેવજી કેવા છે તે તો મેં જોયું પણ નથી. આંખો મીચીને હાથ જોડ્યા અને કહ્યું, નમો પાર્વતી પતે. બોલો, આપણા શ્રી ગોકુલેશ પાર્વતી પતિ ખરા કે નહીં? બધા વિચારમાં પડી ગયા. શ્રી ગોકુલનાથજીના વહુજીનું નામ પાર્વતીજી હતું. વૈષ્ણવના મનની ભાવના પોતાના ઈષ્ટને જ નમન કરવાની હતી. એમાં અન્યાશ્રય જેવું કંઈ હતું જ નહીં. મનના ભાવને દ્રઢ રાખીને કાપટીય ભાવથી કરેલા આ દેખાવને સમાજે ક્ષમ્ય ગણ્યો. એટલું જ નહીં, એની આ સુંદર યુક્તિથી સૌ રાજી થઈ ગયા. વાત પણ ખરી છે, મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. વૈષ્ણવો, આ પ્રસંગો ઉપરથી કોઈ એવો અર્થ ન કાઢે કે ભાવના બદલીને કોઈ પણ અન્યાશ્રયની કૃતિ કરી શકાય. માનવીનું મન એવું ચંચલ હોય છે કે જે પ્રકારની કૃતિ વારંવાર કરવામાં આવે તે પ્રકારની ભાવના આપોઆપ પ્રગટ થાય છે. વાણી અને વર્તનના અન્યાશ્રયો જરૂર બાધક થાય છે. કોઈ આકસ્મિક પ્રસંગે આપદ ધર્મ તરીકે આવી છૂટ લેવી પડે તો નિરૂપાયે જ તે લઈ શકાય. કાચો પારો જીરવવા જેવું એ કઠિન કામ છે. જેના હૃદયમાં અનન્ય ભાવ અતિ દ્રઢ હોય તે જ આવી છૂટ પણ લઈ શકે. બીજાનું તો પતન જ થાય. ઉત્તમ માર્ગ તો એ છે કે મનસા, વાચા, કર્મણા નાનામાં નાના અન્યાશ્રયથી પણ બચતા રહેવાનો પ્રયાસ કરવો. પ્રેમલક્ષણા ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાન બાધક છે. મહાનુભાવ શ્રી દયારામભાઈ ભક્તિ પોષણમાં ગાય છે કે અસમર્પિતને અન્યાશ્રય બે મહાદુસ્તર રોગ. સ્વમાર્ગના ગ્રંથોમાં અનન્યતાના પ્રમાણો અને પ્રસંગો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. વૈષ્ણવો અન્યાશ્રયથી અવશ્ય બચે. વૈષ્ણવો, આ બે સુંદર પ્રસંગોથી ખ્યાલ આવી જ ગયો હશે કે અન્યાશ્રય કોને કહેવાય અને અન્યાશ્રય આપણા માર્ગમાં બાધક છે. વૈષ્ણવો, આ અલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.